આજે બનાવીશું બજાર કરતાં પણ સરસ ક્રિસ્પી અને કુરકુરી કેળાની વેફર. ફક્ત 8 કેળામાંથી 500 ગ્રામ કેળાની વેફર તૈયાર કરીશું. કેળાની વેફર બનાવતા સમયે અમુક એવી ટિપ્સ અને ટ્રિક્સ જણાવવાની છું જે 90% લોકો નથી જાણતા. વેફરને કેવી રીતે પાડવી, કેવી રીતે તળવી, જેનાથી લાંબા સમય સુધી વેફર ક્રિસ્પી રહે, એ બધું જ જણાવવાની છું. સાથે 2 પ્રકારના ટેસ્ટી મસાલા પણ બનાવીશું. આજનો વિડીયો જોઈ લેશો ને પછી ગેરંટી છે કે આની વેફર બજારમાંથી ક્યારેય નહીં લાવો અને આ જ રીતે બનાવશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. 100% ક્રિસ્પી અને કુરકુરી પરફેક્ટ કેળાની વેફર ઘરે તૈયાર કરવા માટે અહીંયા મેં 8 મીડિયમ સાઇઝના કાચા કેળા લીધા છે. હંમેશા વેફર બનાવવા માટે જ્યારે તમે કેળા લો છો એ એકદમ કાચા, આ રીતના લીલા અને તાજા લેવાના, જેથી તમારી વેફર પરફેક્ટ બને. કેળાને મેં પહેલેથી સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. હવે કેળાને બિલકુલ છાલ કાઢ્યા પછી ધોવાના નથી. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેળાની લીલી છાલ છે એ બિલકુલ ના રહેવી જોઈએ. એ રીતે તમારે એની છાલ કાઢવાની, જેથી વેફર તમારી ક્રિસ્પી બને અને લાંબા સમય સુધી કુરકુરી રહે. હવે કેળાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી લેશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જેમ જેમ તમે વેફર બનાવો છો એમ એમ તમારે કેળાની છાલ કાઢતા જવાની. અગાઉથી કેળાને છોલીને નથી રાખવાના. હવે એક બોલ લેશું, એની અંદર 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન પાણી ઉમેરીશું. સારી રીતે આ મિક્સર તૈયાર કરીશું. મિક્સ કરીને આ જે મિશ્રણ આપણે બનાવીએ છીએ એ આપણી વેફરને એકદમ સફેદ, ક્રિસ્પી અને કુરકુરી બનાવશે. તૈયાર કરેલું મિશ્રણ ક્યારે અને કેટલું વાપરવું એ હું તમને આગળ જણાવીશ. હવે આપણે પહેલા તીખી વેફર જે તૈયાર કરવાની છે એનો મસાલો બનાવી લઈએ. તો એક બોલમાં 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર લેશું, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો. અહીંયા આપણે અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને 1 ચપટી જેટલું મીઠું. તો સંચળ, મીઠું અને ચાટ મસાલો ત્રણેય ઉમેર્યું છે એટલે નમક વધી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી દેશું. અહીંયા મસાલા તમારે પહેલા જ મિક્સ કરી લેવાના, કેમ કે આપણે ગરમ ગરમ વેફર પર જ મસાલા ઉમેરવાના છે, જેથી મસાલા વેફર સાથે સારી રીતે ભળી જાય. તો તીખી વેફરનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મરીવાળી વેફરનો મસાલો બનાવીએ, જેના માટે આપણે એક બીજા બોલમાં 1 ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર લેશું. એકદમ પાવડરને બારીક પીસવાનો છે. સાથે 1 ચપટી જેટલો સંચળ પાવડર અને 1 ચપટી જેટલું મીઠું લેશું. એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. મરીવાળી વેફરમાં થોડો સંચળ પાવડર ઉમેરો તો વેફરનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો મરીવાળી વેફરનો મસાલો પણ તૈયાર થઈ ગયો. બંને મસાલા બની ગયા છે. થોડી વાર સાઈડ પર રાખીએ અને હવે બનાવી લઈએ વેફરને. અચ્છા, વેફરને બનાવવા માટે જાડા તળિયાવાળી મોટી કડાઈ લેવાની અને સારી ક્વોન્ટિટીમાં તેલ ઉમેરવાનું છે. તેલ એકદમ સરસ ગરમ કરવાનું. એક વેફર ઉમેરી બતાવું તો તમે જુઓ તરત જ વેફર ઉપર આવે છે. આવું તેલ ગરમ થાય એટલે એક સ્લાઇસર લેશું અને એનાથી આ રીતે આપણે ફટાફટ ગરમ તેલમાં વેફરને પાડી દેશું. જ્યારે તમે વેફરને પાડો છો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે, જેથી તેલ બિલકુલ ઠંડુ ના પડે. એકવાર તમે વેફર ઉમેરી દો પછી તમે જુઓ એકદમ આ રીતે બબલ્સ આવે છે. થોડા બબલ્સ બેસે એટલે તમારે આની અંદર જે આપણે મીઠાવાળું પાણી તૈયાર કર્યું એને ફક્ત 1 નાની ચમચી જેટલું ઉમેરવાનું. અત્યારે તમે જુઓ આમાં બબલ્સનો પાણી ઉમેરશો એટલે અવાજ આવશે. થોડો અવાજ ઓછો થાય પછી તમારે આ રીતે જારાથી વેફરને ચલાવવાની. અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે મેં મીઠાવાળું પાણી ન ઉમેર્યું એ પહેલાં વેફરને બિલકુલ નથી ચલાવી. તો તમારે પણ વેફરને એ જ રીતે તળવાની છે. વારંવાર વેફરને તમે મિક્સ કરો તો પ્રોપર ક્રિસ્પી વેફર ન બને. એટલે નમકવાળું પાણી ઉમેરો પછી વેફરને ચલાવતા ચલાવતા એકદમ ક્રિસ્પી કુરકુરી થાય ત્યાં સુધી તળી લેવાની. કેળાની વેફર બહુ જ જલ્દી ઘરે તૈયાર થઈ જાય છે. અહીંયા તમે જુઓ એ એકદમ પરફેક્ટ ક્રિસ્પી વેફર તૈયાર થઈ ગઈ છે. જ્યારે ગરમ વેફર હોય ને ત્યારે આ રીતે જારામાંથી બધું તેલ નિતારી દેવાનું, જેથી વેફર તમને એકદમ ઓઇલ ફ્રી લાગશે.
તો છે ને એકદમ પરફેક્ટ વેફર. આ જ રીતે ફરી આપણે વેફર બનાવીએ. તો ગરમ તેલમાં 1થી 1.5 ફૂટ જેટલું ઉપર તમારે સ્લાઇસર રાખવાનું અને આ રીતે એકદમ ફટાફટ તમારે કેળાની વેફર પાડવાની. મારા જેવડી મોટી સાઈઝની કડાઈ લેશો તો એક વારમાં 1 કેળાની વેફર તમે તૈયાર કરી શકશો. વેફર પાડ્યા પછી થોડી વેફરને સેટ થવા દો. પછી 1 ચમચી મીઠાનું પાણી ઉમેરો. પાણીના બબલ્સ થોડા ઓછા થાય પછી તમે ઝારાથી વેફરને મિક્સ કરી આ રીતે ચલાવતા બધી બાજુથી ક્રિસ્પી કુરકુરી થાય ત્યાં સુધી તળી લો. તો તમે જોયું ને કેળાની વેફર ઘરે બનાવવી કેટલી સહેલી છે. અહીંયા મેં ઢગલા બંધ વેફર બનાવીને તૈયાર કરી છે. 8 કેળામાંથી 500 ગ્રામ જેટલી વેફર તૈયાર થઈ છે. તો આપણે અડધી વેફર એક બોલમાં કાઢી લેશું. અહીંયા તમે જુઓ સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ. તો બસ હવે ગરમ વેફર પર તરત જ આપણે જે મસાલો તૈયાર કર્યો છે મરી મીઠાવાળો એને ઉમેરી દેશું. તો આ રીતે વેફર ગરમ હોય ત્યારે જ મસાલો ઉમેરી દો ને તો મસાલા એકદમ સારી રીતે વેફર સાથે ભળી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી વેફર તૈયાર થઈ છે. તમે જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરી. સ્વાદમાં તો બજાર કરતાં પણ આ વેફર ટેસ્ટી છે. અહીંયા આપણી મરી મીઠુંવાળી વેફર તૈયાર થઈ ગઈ. તો જે બીજી ગરમ વેફર છે એના ઉપર તરત જ આપણે જે તીખો મસાલો તૈયાર કર્યો છે એને પણ ઉમેરી દેશું. મસાલા તમારે એકદમ ઝટપટ વેફર ગરમ હોય ત્યારે જ ભેળવી લેવાના જેથી સારી રીતે ભળી જાય. અને આ બંને પ્રકારની વેફર આપણી તૈયાર થઈ ગઈ છે. આટલી વેફર બનાવવામાં તમને સાચું કહું તો ફક્ત 15 મિનિટનો સમય લાગ્યો છે. બંને વેફર સારી રીતે ઠંડી થઈ જાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. આ વેફર તમે એકવાર મારી રીતે ઘરે ટ્રાય કરજો. બધાને એટલી ભાવશે ને કે તમે બજારની પણ ભૂલી જશો. તો એકવાર તમે વેફરને આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી, તમારી વેફર કેવી બની. આજની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.